નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજાર સપ્તાહના બીજા દિવસે નિફ્ટીમાં 85 જ્યારે સેન્સેક્સમાં 360 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે કામકાજ. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે PMAYG હેઠળ રાજસ્થાનને 3,473 કરોડ મૂલ્યના 2.89 લાખ પાકા મકાનો આપ્યા. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મળા સીતારમણે NICDITની એપેક્સ મોનિટરિંગ ઓથોરિટીની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરતા તે હેઠળના પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. અમદાવાદ મંડળના ચાંદલોડિયા A અને B રેલવે મથકના પુનર્વિકાસનું 70% જેટલું કાર્ય પૂર્ણ. ગાલે ટેસ્ટમાં ભારત આજે શ્રીલંકા પર સરસાઈ મેળવવા પ્રયાસ કરશે. બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના આયુષ શેટ્ટીએ ચીનના શી યુચીને પરાજય આપ્યો. ભારત આજે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. ઝારખંડમાં JSSC CGL 2024 પરીક્ષા રદ કરવાનો નિર્ણય. કતારમાં રહેતા ભારતીયો માટે UPI દ્વારા ઘરે પૈસા મોકલવાની સુવિધા શરૂ થઈ. IRCTC દ્વારા બિનઅધિકૃત ખાદ્ય અને પીણા પદાર્થોના વેચાણ તેમજ સંગ્રહ સામે વિશેષ ઝુંબેશ તેજ કરવામાં આવી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે શિસ્તબદ્ધ અને માહિતગાર લોકશાહી ભાગીદારીને મજબૂત કરવા શિક્ષણ જગતને આહવાન કર્યું. સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ દક્ષિણ સુદાનમાં તૈનાત 200થી વધુ ભારતીય શાંતિરક્ષકોને સંયુક્ત રાષ્ટ્ર ચંદ્રકો સન્માનિત કરાયા. અને કેરળના વિન્ઝીજામ બંદર પરથી સીધી નિકાસ અને આયાત કામગીરીનો આજથી પ્રારંભ. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.